પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો જોવા ટંટણા મસ્ત કેટલી બધી એન્ટ્રી છે. વાંચીએ. નીચેના વ્યવહાર પરથી નમ્રતાને 3 ખાના વાળો, 3 ખાના એટલે વટાવ, રોકડ અને બેંક. હમણાં આપણે દોર્યો હતો ને ત્રણે ઈ. હાલો ભાઈ, તો હું અહીંયા જ દોરી નાખું, કારણ કે હાલો તારીખ ઝડપથી ભાઈ, ઝડપથી ખાના દોડજો મારા ભાઈઓ બહેનો. એના પછી આવશે વિગત, 5 નંબર, પછી આવશે ખાપા. દોરવા જ મળજો મારી આરોઆર ખાના બધા ભાઈઓ બહેનો પ્લીઝ. એના પછી આવશે વટાવ, પછી આવશે રોકડ, પછી આવશે બેંક, હે ને, પછી પાછી આવશે તારીખ, પછી આવશે વિગત, પછી આવશે વાઉચર નંબર, વાઉચર નંબર, વાઉચર નંબર પછી ખાપા, પછી આવશે વટાવ, પછી આવશે રોકડ અને છેલ્લે વૈધું ઘટ્યું બેંક. બરાબર ને? તો ઠપકારીએ તારીખ, વિગત, 5 નંબર, ખાપા. આવો દાખલો તમને એક્ઝામમાં પૂછાશે. વટાવ, રોકડ, બેંક. તારીખ, વિગત, વાઉચર નંબર, ખાપા, વટાવ, રોકડ, બેંક. વટાવ, રોકડ, બેંક. આ થઈ ગયું ઉધાર અને આ થઈ ગયું જમા. ઘટે તો જિંદગી ઘટે. હાલો દોરાઈ ગયા બધાયના ખાના? નાના? અરે મોટા મોટા. હાલો પેલા તમે સમજી લો દાખલો. ઓફલાઈન વાળા પછી લખજો, ઓનલાઈન વાળા કદાચ લખવું હોય તો આરો લખતા જાઓ. હાલો બધાય ઓફલાઈન વાળાનું ધ્યાન અહીંયા, ઓનલાઈન વાળાનું મારી સામે ધ્યાન, પણ તમે ઘરે લોકો લખવું હોય તો લખો, બાકી હું લખવાનો ટાઈમ આપીશ. અહીંયા ધ્યાન. હવે શું કીધું? 1 ઓગસ્ટ શરૂઆતની રોકડ શિલક અને બેંક શિલક 7,000 ને 6,000 છે. રોકડ શિલક અને બેંક શિલક હોય એટલે અહીંયા લખવાનું બાકી આગળ લાવ્યા. પહેલી તારીખ, બાકી આગળ લાવ્યા. ચોપડી ખોલી રાખો. હાલો રોકડ શિલક કેટલી છે? 7,000. જોતા રહેજો બાપા. બેંક શિલક કેટલી છે? 6,000 રૂપિયા. વટાવ કઈ આવશે નહીં. હવે એન્ટ્રી ધબધબાટી, ધ્યાન નહીં રાખો તો વિવો જાહે દાખલો. ધ્યાન રાખજો બકુડા. હાલો ભાઈ, ત્રીજી એન્ટ્રી. બસ ધ્યાન રાખ, બધું એમને રહેવા દો. રોકડ ખરીદી 6,000 રૂપિયા, રોકડ વેચાણ 7,000 રૂપિયા. ખરીદીમાં રોકડ જાય, જાય એટલે કઈ બાજુ લખવાનું? જમા. 3 તારીખ અહીંયા લખશું ખરીદ ખાતે. બોલો કેટલાની ખરીદી કરી છે આપણે? રોકડ ખરીદી 6,000, તો અહીંયા 6,000 રૂપિયા રોકડમાં. રોકડ વેચાણ, વેચાણમાં શું થશે? રોકડ આવે કે જાય? રોકડ આવે. વેચાણ કરો તો રોકડ આવે. આવે તો કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. ત્રીજી તારીખ વેચાણ ખાતે. બોલો કેટલા રૂપિયા વેચાણના? 7,000. એ બેંક ના રોકડ જ છે. કા હાલ જોજો ભૂલમાં બીજે ક્યાંય ઠપકારાઈ ન જાય. વાહ ખોલ્યું બધાએ? હાલો હવે ભણાવું. પેન મૂકી દો ને હું બહાર ફેંકી દઈશ. હવે અહીંયા ધ્યાન રાખો બધાયનું. એના પછીની એન્ટ્રી 5મી, 3,000 રૂપિયા બેંકમાં ભર્યા. તો બેંકમાં ભરશું તો બેંકના ખાતામાં પૈસા આવશે. આ જમા ખર્ચી વાળો વ્યવહાર ઘણા બધાને સમજાતો નથી, સમજજો. 3,000 રૂપિયા બેંકમાં ભર્યા તો બેંકમાં પૈસા આવે એટલે બેંકમાં લખવાના 3,000 બેંકના ખાનામાં. જ્યારે 3,000 બેંકમાં ભરો છો ત્યારે ખીચામાંથી રોકડ જાય, જાય તો જમા બાજુ રોકડના ખાનામાં 3,000 રૂપિયા. જો રોકડનું ખાનું હોય તો બેંકનું નામ લખવાનું, બેંક ખાતે.
અને જો બેંકનું ખાનું હોય તો રોકડનું નામ લખવાનું, રોકડ ખાતે. હજી એક વખત જ ખ. આ જમા ખર્ચી વ્યવહાર મોટા ભાગના વિદ્યાર્થીને લચ્છા પડે છે. હજી એક વખત 3000 રૂપિયા બેંકમાં ભર્યા તો બેંકમાં પૈસા આવે એટલે ઉધાર બાજુ બેંકના ખાનામાં, રોકડ જાય એટલે જમા બાજુ રોકડના ખાનામાં, જાય તો જમા. રોકડનું ખાનું હોય તો બેંકનું નામ, બેંકનું ખાનું હોય તો રોકડનું નામ. આને કહેવાય જમા ખર્ચી વ્યવહાર. બોલો તારીખ કઈ હતી? 5. હાલો એના પછી આગળ વ્યા જઈએ. શું કીધું? 6, ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી પ્રભુ પાસેથી 8% વ્યાજના દરે 5000 રૂપિયાની લોન લીધી. આપણે લોન લીધી છે. કોની આગળ લીધી છે? પ્રભુ ખાતે. એટલે પ્રભુ પાસેથી. તો અહીંયા રોકડ આવશે. આવે તો કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. તો અહીંયા આવશે પ્રભુ ખાતે. બરાબર ને? પ્રભુ ખાતે. કેટલા રૂપિયાની લોન લીધી આપણે? 5000. એટલે રોકડમાં આવશે 5000 રૂપિયા. હાલો ડન છે. કઈ તારીખ હતી? 6 તારીખ. હજી એક વખત, પ્રભુ પાસેથી આપણે લોન લીધી છે. કોઈની પાસેથી તમે લોન લ્યો અથવા તો હું તમારી પાસેથી લોન લઉં કે કોઈ પાસે લઉં, તમારી આગળ રોકડ શું થાય? આવે. આવે એટલે ઉધાર બાજુ. પ્રભુ ખાતે રોકડના ખાનામાં. વાર્તા થઈ ગઈ પૂરી. ડન છે? ઓકે. એના પછી એન્ટ્રી નંબર કેટલામી? 8. સમજો. 3000 રૂપિયાનો માલ 10% રોકડ વટાવે માનસીને વેચ્યો. માનસીએ જરૂરી રકમનો ચેક આપ્યો છે, બેંકમાં ભર્યો. આપણે વેચાણ કરશું એટલે ચેક આવશે. આવે એટલે કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. એટલે વેચાણ ખાતે કેટલાનો માલ છે ભાઈ? 3000 નો. 10% શું છે? રોકડ વટાવ ને. હાલો 8 તારીખ. અહીંયા શું લખવાનું? વેચાણ ખાતે. શું લખશું આપણે? લખમાં વેચાણ ખાતે. 8મી તારીખ ને. 3000 નો માલ, 10% રોકડ વટાવ. 3000 ના 10% કરો એટલે 300 રૂપિયા. અને ઓલીએ ચેક આપ્યો છે બેને એટલે 2700 રૂપિયા બેંકમાં. સમજાણું કે નહીં? જરૂરી રકમનો ચેક આપ્યો તો જરૂરી રકમ કેટલી થાય? 3000 ના 10% 300 માઇનસ કરો એટલે કેટલું આવે? 2700. આ દાખલો મોસ્ટ આઈએમપી છે, તમને એક્ઝામમાં પૂછાશે. 10મી એન્ટ્રી. 7000 રૂપિયાનો માલ દ્વિજ પાસેથી ખરીદ્યો. 50% રકમ તરત રોકડે ચૂકવી આપી. બરાબર. આપણે શું કર્યો છે? માલ ખરીદ્યો એટલે અહીંયા રોકડ ચૂકવી એટલે રોકડ જાય. જાય તો જમા બાજુ. ઓકે. તો અહીંયા 10મી એન્ટ્રી ભાઈ. અહીંયા આવશે ખરીદ ખાતે. કેટલાનો માલ હતો? 7000 નો માલ હતો. 50% રકમ ચૂકવી તો 7000 ના 50% કેટલા થાય? 3500. રોકડ ચૂકવ્યા છે એટલે રોકડમાં 3500. રોકડ જ ચૂકવ્યા છે ને એટલે બેંકમાં કાંઈ આવશે નહીં. અડધી રકમ જ લખવાની. જેટલા ચૂકવ્યા એટલા જ લખવાના. 3500 ચૂકવ્યા એટલે 3500 લખ્યા. એના પછી આગળ વ્યા જઈએ. 12મી એન્ટ્રી. પગારના 3000, મજૂરીના 500, સ્ટેશનરીના 200 ચેક થી ચૂકવી આપ્યા છે. બધી એન્ટ્રી ક્યાં લખવાની? બેંકમાં. અહીંયા જાય છે. જાય એટલે હું આવશે? જમા, કારણ કે પૈસા જશે. તો કઈ કઈ વસ્તુ? ચાલો બોલો. પેલા શું છે 12 તારીખમાં? પગાર ખાતે. પછી ઉપર બીજું શું છે? મજૂરી ખાતે અને સ્ટેશનરી ખાતે. હા કે ના? અહીંયા સ્ટેશનરી ખાતે. બોલો કેટલા રૂપિયા હતા પગારના? 3000 રૂપિયા. પછી 500 મજૂરીના, સ્ટેશનરીના 200. હાલો ભાઈ, વાર્તા થઈ ગઈ પૂરી. કોઈને કઈ ડાઉટ છે આમાં? હાવ ઈઝી છે. ચેક થી ચૂકવ્યા એટલે બેંકમાં લખવાના. એના પછી પસવાડું. જો ભાઈ, એના પછી હું કીધું? એન્ટ્રી નંબર 14. કમિશનના 1000 રૂપિયા અને દલાલીના 500 રોકડા મળ્યા. તો આવે તો કારણ કે મળ્યા એટલે આવે એટલે ઉધાર બાજુ લખવાનું. કમિશન ખાતે અને દલાલી ખાતે. કેટલામી એન્ટ્રી છે? 14મી. આપણે અહીંયા લખી નાખીએ. કમિશન ખાતે અને દલાલી ખાતે. હે ને? હાલો કમિશન ના કેટલા આવ્યા? 1000 રૂપિયા. હા. પછી 500. કઈ ભૂલ છે? હા, બેંકમાં નો આવે. ક્યાં આવે? હું ઈ જોતો તો. જાગોશ ને બધાય? કારણ કે બેંકમાં ઠપકારી દેવાના. ડન છે? હાલો ભાઈ. એના પછી ભાઈ
નેક્સ્ટ એન્ટ્રી શું છે દીકરાઓ? 16મી. શું કીધું? બેંકે 100 રૂપિયા સિલક પર વ્યાજ પેટે નમ્રતાના ખાતામાં જમા કરી. તો આપણા ખાતામાં પૈસા આવ્યા? આવે 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 ઉધાર ઉધાર. તો અહીંયા લખવાનું બેંક વ્યાજ ખાતે. હું લખવાનું? બેંક વ્યાજ ખાતે. હે ને? તો આપણે કેટલા રૂપિયા લખવાના બેંકમાં? 100, કારણ કે 100 રૂપિયા વ્યાજ જમા કર્યું. તો બેંકના ખાતામાં પૈસા આવે આવે એટલે કઈ બાજુ લખવાનું? ઉધાર. ઘણી વખત કન્ફ્યુઝ શું થાય? બેંકે જમા કર્યું એટલે જમા બાજુ ઠપકાર દઈએ. નહીં, આપણે જોવાનું જો પૈસા આવતા હોય તો ઉધાર બાજુ, જાતા હોય તો જમા બાજુ. એમાં લખ્યું જમા કર્યા એટલે જમા બાજુ નહીં ઠપકાર દેવાના. એ મગજ વાપરવાનો, એ ભૂલ ન પડે. એના પછી એન્ટ્રી નંબર 17. હે ને? 2000 રૂપિયા બેંક 16. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એન્ટ્રી તો આપણે કરી ને, અમે 17 ભૂલમાં લખ્યો, અહીંયા 16 આવશે ને તારીખ. હાલો 17મી એન્ટ્રી. 2000 રૂપિયા બેંકમાંથી વીજળી ખર્ચ ચૂકવવા ઉપાડ્યા. હજી ચૂકવ્યા નથી, ઉપાડ્યા છે એટલે 2 એન્ટ્રી થશે. પેલા તો બેંકમાંથી પૈસા જાય એટલે જમા બાજુ લખવાનું. બેંકના ખાનામાં કેટલા રૂપિયા ઉપાડ્યા છે આપણે ભાઈ? 2000 રૂપિયા. બેંકમાંથી પૈસા જાય એટલે જમા બાજુ. રોકડ આવે એટલે રોકડ ખાતામાં કઈ બાજુ? ઉધાર બાજુ. આ કયો વ્યવહાર કહેવાય? જ ખ એટલે જમા ખર્ચી વ્યવહાર. હવે રોકડનું ખાનું હોય તો શું લખવાનું? બેંક ખાતે. હે ને? અહીંયા શું આવશે ભાઈ? અહીંયા બેંકનું ખાનું છે એટલે શું આવે? રોકડ ખાતે. હજી એક વખત બેટા, બેંકમાંથી ઉપાડ્યા છે, ચૂકવ્યા નથી. ઉપાડ્યા છે એટલે પેલું તો બેંકમાંથી પૈસા જાય એટલે બેંકના ખાતામાં જમા બાજુ. રોકડ આવે એટલે ઉધાર બાજુ, રોકડના ખાનામાં. રોકડનું ખાનું હોય તો બેંકનું નામ, બેંકનું ખાનું હોય તો રોકડનું નામ. વાર્તા થઈ ગઈ પૂરી. એના પછી ભાઈ 17મી એન્ટ્રી પછી કઈ આવશે? એન્ટ્રી નંબર 20. શું કીધું 20મી એન્ટ્રીમાં ભાઈ? 1000 રૂપિયા વીજળી ખર્ચ પેટે ચૂકવ્યા અને અન્ય 1000 રૂપિયા અંગત વપરાશ માટે ધંધામાંથી, જ્યાં 2000 ઉપાડ્યા હતા ને આપણે, એમાંથી 1000 રૂપિયા શું કરી દીધા? ચૂકવી દીધા. 1000 રૂપિયા આપણે શું કરી દીધા? ઉપાડ્યા. તો બે રોકડ તો જાય જાય એટલે કઈ બાજુ એન્ટ્રી આવશે? જમા બાજુ. 1000 રૂપિયા આપણે રોકડના ખાનામાં, વીજળીના ચૂકવ્યા એટલે અહીંયા લખવાનું વીજળી ખર્ચ ખાતે અને 1000 રૂપિયા ઉપાડી લીધા એટલે ઉપાડ ખાતે, કારણ કે અંગત વપરાશ છે. કઈ તારીખ હતી? 20. હાલો વાર્તા થઈ ગઈ પૂરી. હે ને? જે 2000 ઉપાડ્યા હતા એમાંથી 1000 વીજળીના ચૂકવ્યા, 1000 પોતાના માટે અંગત માટે લઈ ગયા એટલે ઉપાડ લખી નાખ્યું. 22મી એન્ટ્રી. પાર્થ ને 5000 નો માલ વેચ્યો, 10% લેખે રોકડ વટાવ બાદ કરી જરૂરી રકમનો ચેક આપ્યો છે, તરત બેંકમાં ભરી દીધો. અહીંયા વેચાણ કર્યું છે એટલે ચેક શું થશે? આવશે. આવે એટલે કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. પાર્થ ખાતે લખવાનું. શું લખવાનું? હા, પાર્થ ખાતે નહીં લખવાનું. શું લખવાનું? વેચાણ ખાતે. કેટલાનો માલ વેચ્યો પાર્થને? 5000 નો. રોકડ વટાવ કેટલો હતો? 10%. તો 5000 ના 10% કરો એટલે રોકડ વટાવ 500. હે ને? અને 4500 રૂપિયાનો આપણને ચેક મળ્યો છે, બેંકમાં ભર્યો એટલે બેંકના ખાનામાં. હાલો એના પછીની એન્ટ્રી જોઈ લઈએ બકુડાવ. શું છે ભાઈ? પાર્થે આપેલ ચેક શું થઈ ગયો? નકરાણો, કેન્સલ થઈ ગયો એટલે એની એન્ટ્રી કઈ બાજુ કરવાની? પાર્થે આપ્યો તો ઉધાર બાજુ કર્યું, તો હવે ક્રોસ એન્ટ્રી જમા બાજુ. પણ હવે નામ લખવાનું. કોના ખાતે? પાર્થ ખાતે. કેટલા રૂપિયા છે ભાઈ? 4500 રૂપિયા. કેટલા રૂપિયા લખવાના? વટાવ બટાવ કાંઈ લખવાનો નહીં, ખાલી ચેકના પૈસા લખવાના. તારીખ કઈ હતી? 25 કે 22? 25. ઓકે હાલો ડન છે ભાઈ. એના પછી ઘડો લાડવો, છેલ્લી 3 એન્ટ્રી. બંસીને જૂના દેવા પેટે 6050 નો ચેક આપ્યો, કુલ દેવું 6100 રૂપિયાનું હતું. 50 રૂપિયા આપણે ઓછા આપ્યા, એને કહેવાય વટાવ. શું કહેવાય?
અને અહીંયા ચેક આપણે આપ્યો છે એટલે ચેક જાય તો જમા. કોને આપ્યો આપણે ચેક? બંસી ને. તો અહીંયા લખવાનું બંસી ખાતે. બંસી આ હાલશે, બંસરી બંસી ગમે લખો. બંસી ખાતે. બોલો કઈ તારીખ છે? 28. 50 રૂપિયા આપણે ઓછા આપ્યા ને અને બાકીનો ચેક આપ્યો એટલે 6050 રૂપિયા બેંકમાં. હાલો આગળ. એના પછી બકુડો શું કીધું છે ભાઈ? કે ભાઈ ગોપી હવે આવી. ગોપીએ તેના 2040 પેટે 2000 રોકડા ચૂકવી આપ્યા. ગોપી આપણને આપ્યા છે એટલે રોકડ આવે એટલે કઈ બાજુ? ઉધાર બાજુ. અહીંયા લખવાનું ગોપી ખાતે. ગોપી ખાતે 40 રૂપિયા ઓછા આપ્યા એ વટાવો અને 2000 રૂપિયા રોકડમાં. 2000 જ આપ્યા ને યાર. ઠીક, મારી ભૂલ પડે નહીં હો, જોજો જરાક, હું અભણ માણસ છું. અને છેલ્લી એન્ટ્રી 31 હે ને 5000 રૂપિયા હાથ પર રાખી બાકીની રકમ બેંકમાં ભરી દીધી. હવે આવ્યું નવું. હાલો હવે જોવો અહીંયા આ મજાની વાત છે. બાકીની રકમ બેંકમાં ભરી દીધી. હવે સમજાવું તમને હે ને. હા, પેલા સમજાવી દઉં કે હાથ પર રોકડ રાખવી એટલે હું. પણ પેલા હું આ ખાતા લાંબા કરી નાખું ને તો મને આમ બંધ કરવાની મજા આવે ખાતા. હાલ બકા. હાલો બકુડાવ. તમારે થોડુંક ઈઝી પડે કે ડાયરેક્ટ આમ પેન્સિલ મારવાની. મારે તો આ એક ડોહું લાંબુ કરવાનું. હાલો આપણે બદલાઈ નાખીએ. તમે આમાં કરો ને હું તમારી બુકમાં કરું. હાલો તો સાહેબ અમે ભણાવવા મળીએ, તમે એક્ઝામ દી આવો થાવ મારી બદલે. તમારે તો ડોબાવ કેવું જ છે ને મારી બદલે એક્ઝામ દી આવો એમ. માઇને મારું બધું પૂરું થયું, પાછું ક્યાં શરૂ કરવું? સમજાણો કે નહીં? જયારે ભણતા ને ત્યારે એમ થતું આ એક્ઝામ પૂરી થાય એટલે મજા. અને ઈ વેકેશન નો પહેલો દિવસ હોય ત્યારે જે મજા આવે અને છેલ્લો દિવસ હોય ત્યારે જે દુઃખ લાગે, હા એની મજા છે. હવે હું કીધું ભાઈ 5000 રૂપિયા હાથ પર રોકડ રાખી બાકી રૂપિયા બેંકમાં ભરી દીધા. કવિ એવું કહેવા માંગે છે કે આપણે 5000 રૂપિયા આપણી પાસે રાખ્યા એટલે બાકી આગળ લઈ ગયા 5000 રૂપિયા લખવાના રોકડના ખાનામાં. જો 31 બાકી આગળ લઈ ગયા 5000 રૂપિયા રોકડના ખાનામાં. હવે થોડુંક આ સમજી લો આ કવિ કેવા હું માંગે છે. માનો કે મેં આખો દિવસ ધંધો કર્યો, મારી આગળ 15000 નો વેપાર થયો. કેટલાનો વેપાર થયો? મેં 5000 રૂપિયા રાખ્યા અને બાકીના બેંકમાં ભરી દીધા. તો બાકીના કેટલા ભર્યા હોય? 10000 રૂપિયા ક્યાં ભર્યા હોય? બેંકમાં. તો 5000 મેં મારી આગળ રાખ્યા એને કહેવાય હાથ પર રોકડ રાખી. એને શું કહેવાય? હાથ પર રોકડ રાખી. એટલે મારી પાસે 5000 રૂપિયા રાખ્યા કે જેથી આવતીકાલે કોઈકને ચૂકવવા હોય તો ડખા ન થાય. તેવી રીતના આપણને એમ કીધું કે 5000 હાથ પર રોકડ રાખી એટલે બાકી આગળ લઈ ગયા 5000 રૂપિયા લખ્યા. તો સૌથી પહેલા અહીંયા આપણે ખાતું બંધ કરશું. એ વટાવનું ખાતું બંધ કરી દઈએ. પહેલા વટાવને આની યારે કાંઈ લેવા દેવા નથી. એની તો બે બાજુ જે જવાબ આવ્યો હોય એમને ઠપકાર દેવાનો. હાલો એક જ મિનિટ હું આ લીટા કરી નાખું. હવે વટાવનો ટોટલ કરો તો ઉધાર બાજુનો વટાવ ઉધાર બાજુ ટોટલ કરો, જમા બાજુ ટોટલ કરો. તો અહીંયા 300 ને 500 800 ને 840 રૂપિયા. બરાબર ને? એમાં કઈ બીજું તો છે નહીં એટલે 840 રૂપિયા. ઈ એમને આ બાજુ વટાવનો ટોટલ કરી નાખો ખાલી 50 રૂપિયા. વાર્તા થઈ ગઈ પૂરી. આ વટાવનું ખાનું બંધ થયું. હવે આપણે રોકડનું ખાનું બંધ કરીએ છીએ. કેનું બંધ કરીએ છીએ? રોકડ. રોકડનો ટોટલ કરો ઉધાર બાજુનો. હાલો 7 ને 7 14, 14 ને 5 19 ને 1 20 ને 2 22 ને 2 24 500 થાય છે. કરો 24500 હે ને? આ 24500 અહીંયા લખવાના. એમાંથી આ બધાય માઇનસ કરવાના. બાકી આગળ લઈ ગયા માઇનસ કરવાના. 24500 માંથી 6000 3000 3500 1000 1000 ને 5000. હાલો કરો માઇનસ. કેટલા વધે? કોમેન્ટમાં જવાબ આપો. કેટલા વધે છે ભાઈ? માઇનસ કર, કેલ્ક્યુલેટર નથી. કેટલા વધ્યા? 24500 માંથી 6 ને 3 9 9 3 12 12 ને 2 14 14 ને 5 19 19500 માઇનસ કરો એટલે 5000 વધ્યા. 6000 વધ્યા. કેટલા વધે છે? બોલો લ્યો, ડોબાવ કરતાય નથી. શું છે કેલ્સી? ક્યાં તારી પાસે? વાહ ભાઈ બન વાહ. લગ્ન કરવા જાય ને બૈરીને ભૂલી જાય એવું કરે તું તો. હવે શું જવાબ આવ્યો? કેટલા વધ્યા? હે 10000 વધ્યા. અરે ભગત. હાલો બહુ કરી. હાલો મારા બાપ હાલો હું કરી દઉં. હાલો 5000 વધે ને. આ જો આ 24500 હતા મારા બકુડાવ. હા 24500 માંથી
6 ને 3 9 3 12 12 ને 13 ને 14 14 ને 5 19 19 500 માઇનસ કરીએ કેટલા વધે એલા 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 ઈ ભૂલમાં થઈ ગયા આ વધી ગયા 24 500 માઇનસ કેટલા કરવાના હતા 19 500 હતા ને બહુ કરી આ અલાદીન નો ચરાગ હાલતો જ નથી હાલો ભાઈ કેટલા વધ્યા 5000 ઈ જે છે ને આપણે બેંકમાં ભર્યા ક્યાં ભર્યા તો અહીંયા લખવાનું બેંક ખાતે એ ક્યાં ભર્યા આપણે કેમ સાહેબ બેંકમાં ભર્યા તો કે આપણને કીધું ક્યાં કીધું 31 તારીખમાં કે ભાઈ 5000 રૂપિયા રોકડ હાથમાં રાખી બાકીના પૈસા બેંકમાં તો મતલબ એવો થાય કે આખા મહિના દરમિયાન આપણે ધંધો કર્યો હતો 24500 નો એમાંથી 6000 3000 3500 1000 ચૂકવ્યા 5000 આપણી પાસે રાખ્યા વૈધા બેંકમાં ભરી દીધા વૈધા કેટલા 5000 રૂપિયા એ બેંકમાં ભરી દીધા હવે બેંકમાં ભર્યા તો બેંકમાં પૈસા આવશે ને આવશે તો અહીંયા હું લખવાનું 5000 બેંકના ખાનામાં અહીંયા લખવાનું રોકડ ખાતે અહીંયા આવશે 31મી તારીખ અહીંયા આવશે 31મી તારીખ આ ગોપીમાં કઈ તારીખ હતી જોવો તો 29 ઓકે હવે આપણે બેંક ખાતું બંધ કરવાનું કરો બેંકનું ખાતું હાલો 6 ને 3 9 9 ને 1 10 10 ને 10 20 10 ને 5 15 19 500 19 500 ને 27 કરો એટલે 21 ને 21 800 થાય જો તો ટોટલ કેટલો થાય છે બેંક નો ટોટલ કરો 21 300 પાક્કું ભાઈ 21 300 થાય કરો તો બચાવ 21 300 હા બરાબર કર્યો મારા ભાઈ બંધે આ 21 300 એમ નામ એ અહીંયા લખવાના એમાંથી આ બધું માઇનસ કરો 3000 500 200 2000 4500 અને 60 50 હાલો બકા હાલો કેટલા વધે છે મોબાઈલ લાવ્યો એમાં કર 8050 5050 5050 ઈ બાકી આગળ લઈ ગયા માં લખવાના એ ક્યાં લખવાના હા હાલો ડન છે પાછા આન્સર ચેક દાખલો પૂરો થઈ ગયો ડન આવી રીતના કરવાનું છે આ બેંક બાજુનો ટોટલ કર્યો 21 300 એમાંથી આ માઇનસ કર્યા એટલે 5050 વધ્યા હાલો લખવા મળો દાખલો સર સાચો છે થેન્ક યુ બકા હાલો ડન છે ફટાફટ લખો દાખલો જગો મોગો ઘટે તો જિંદગી ઘટે બા સર કેટલા માર્ક્સમાં પૂછ્યા આ દાખલો 6 કે 8 માર્ક્સમાં તમને પૂછાશે પણ આમાં બધી એન્ટ્રી ન હોય અમુક એન્ટ્રી ઓછી કરી નાખી હોય પણ આવો રોકડ વટાવ ને બેંક 3 ખાના વાળો પૂછાય ટૂંકમાં ઇન શોર્ટ કેવા Painted Painless Learning.